ઇશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો, કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લે, ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન હારે લગ્ન કરે, એવા કુળની યુવતી હારે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આજે હું તમને કહું કે અમારા સમાજની આ વારે વારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે. આ હમણાં બીજી ઘટના બની ગઈ. કોળી સમાજ સાહેબ સ્વાભિમાની સમાજ છે, વીર માંધાતાનો સમાજ છે. વેલનાથ બાપુ સંત અમારામાં થઈ ગયા. અમે સંત અને સુરાના સંતાનો છીએ અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ, ખાલી વિરોધ પ્રદર્શન કરીને. પણ આવતા સમયમાં કોઈ પણ માણસ જાહેરમાં જો કોળી સમાજનું અપમાન કરશે તો અમે કાયદાનો પણ ભંગ કરતા અચકાશું નહીં. આ નોંધ લેવી. કોળી સમાજ મરી ગયેલો નથી કે તમે જ્યારે હોય ત્યારે કચડીને વયા જાઓ. હજી અમારા સમાજની ખુમારી જીવે છે, મરી નથી ગઈ. યાદ રાખે આજથી બધાય કે કોઈ પણ માણસ કોળી સમાજ વિશે ગેરવ્યાજબી ટિપ્પણી કરશે તો એને સાખી લેવામાં નહીં આવે. જય ભારત. રાજુ બાપુએ એને બાપુને પણ પાખંડી કહેવો પડે વ્યાસપીઠ ઉપરથી. અમારા આવડા મોટા સમાજનું અપમાન કરી અને ગમે તેવા શબ્દ બોલે એ કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે અને ક્યારેય સાખી નહીં લે. અમારી એવી માંગણી છે કે કોળી સમાજનું અપમાન કરનાર કદાચ સરકારનો મિનિસ્ટર હોય તોય ભલે અને કોઈ કથાકાર હોય તોય ભલે કે કદાચ ગમે તે હોય, આજ પછી ક્યારે પણ અમારા સમાજનું અમે અપમાન સાખી નહીં લઈએ. અને અમારી એવી માંગ છે કે અમારા સમાજનું અપમાન કરનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ. મારાથી ભૂલ થઈ છે. હું તમારે યારે નાનો મોટો થયો છું. તમારા રોટલા મેં ખાધા છે. ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું. 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે. પણ આ મારી ભૂલ છે. મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે. મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો. અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું. તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલા હું હલકો પડું, કારણ કે હું તમારે હારે થાળીમાં ખાઈને મોટો થયો છું. અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી. પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરજો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજની હારે હું 52 વર્ષથી અમારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે. મારા કોળી ઠાકોર સમાજ માટે જેને હારે મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું. મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું. પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે.